આગળ વાત કરીએ તો રાજકોટ શહેરમાં ગેંગવોરનું ભૂત ફરી ધૂણી ઉઠ્યું છે। શહેરમાં નવા થોરાળા વિસ્તાર જીઆઈડીસીમાં બે ક્રિમિનલ યુવરાજ અને શક્તિ વચ્ચે ગેંગવોર થયાનો બનાવ સામે આવ્યો છે। મંડળીનું આયોજન કરવું તે મુખ્યત્વે આ શક્તિસિંહની પ્રવૃત્તિ હતી। ગઈ રાતે આ શક્તિસિંહ અને એની સાથેના બીજા એક યુવરાજસિંહ કે અને પ્રકાશ લુણાગરિયા, કાદર મલેક અને પ્રકાશ પરમાર, આ 5 જણાઓ મુખ્યત્વે આજી ડેમનો બગીચો છે ત્યાં ભેગા થયેલા સવારના સમયે, અને ત્યારે એ લોકોએ પૈસાની ખેંચ હોવાના કારણે થઈને, ખાસ કરીને બની શકે આ ડિનોમિનેશનના કારણે થઈ અને ડિમોનિટાઇઝેશનના કારણે થઈને એમને કદાચ તંગી મહેસૂસ કરી હોય એ બાબતે એ લોકોએ ગુનાહિત મંડળીના તમામ આ 5 સભ્યોએ રાત્રિના સમયે એકલ લોકલ વ્યક્તિ કે જે આજી નદીના પટમાંથી જંગલેશ્વર બાજુ કે એ બાજુ જતા આવતા વ્યક્તિઓને પૈસા પડાવવાના હેતુથી કોઈ ગુનાહિત કૃત્ય કરવા માટેની યોજના કરી હતી। તેના ભાગ સ્વરૂપે લોકો એ વિસ્તારમાં પહેલેથી જ એ લોકો 7-7:30ના અંધારાના સમયે અંધારાનો લાભ મેળવવા માટે થઈને ગોઠવાયેલા 1-2 જણાને એ લોકોએ આંતર્યા બી ખરા, પણ એમની પાસેથી કોઈ એવી આર્થિક ધન પ્રાપ્ત નહીં થયું હોય, અને દરમિયાન પોલીસને પણ આ અંગેની જાણ થયેલી, અને પોલીસ જ્યારે એ જગ્યાએ પહોંચી ત્યારે એ લોકો બાવળના કાંટાના આજુબાજુના છુપાઈ જવાના જે ઝાડવા ઝાંખરા હોય ત્યાં છુપાઈ ગયેલા, અને પાછી એણે એ પ્રવૃત્તિ શરૂ કરી, અને એમાં એક જીઆઈડીસી એરિયાના એક હિન્દી ભાષી જેવો માણસ હતો, એને એ લોકોએ રોકી અને એની પાસેથી મારકૂટ કરી અને ₹5700ની લૂંટ કરેલી હતી। આ તમામે તમામ પાસે જે તે વખતે લાકડી, ધોકા, લોખંડનો પાઇપ એવા હથિયારો પણ હતા, અને જે તે સમયે આ જ્યારે લૂંટ કરી એ જ સમયે આ લૂંટના પૈસા 5700ના ભાગ બટાઈ માટે થઈ કાદર અને બીજા એના સાથેના સાગરીતો વચ્ચે બોલાચાલી થયેલી। શક્તિસિંહે તમામ પૈસા પોતાની પાસે રાખી અને હજી બીજા પૈસા આવ્યા પછી ભાગ પાડવાનો આગ્રહ રાખતા એ 5 જણા વચ્ચે 2 ગ્રુપમાં એમના જે ફરિયાદ છે મુજબ એ લોકો 2 ગ્રુપમાં અલગ અલગ ગ્રુપ પડી ગયા અને સાથે હાથાપાઈ અને મારામારી જે કોઈ એમની પાસેના શસ્ત્ર અને હથિયારો હતા એનાથી શરૂ થઈ, અને એ હકીકત પોલીસને જ્યારે પ્રાપ્ત થઈ ત્યારે પોલીસ ત્યાં પહોંચી તો એક જણ પ્રકાશ લુણાગરિયા કે જે ત્યાં બેભાન હાલતમાં પડેલો હતો, અને બીજા 3 જણા ત્યાં હતા। પ્રકાશ લુણાગરિયાને જે તે વખતે થોરાળા પોલીસ સ્ટેશન ત્યાંથી એને સારવાર માટે, પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં અને ત્યાંથી પછી સિવિલ ખાતે લાવી એને પૂરતી સારવાર અપાઈ, તેના કાર્ડિયોગ્રામ, ઇસીજી બધું ત્યાં થયું, પરંતુ એ પછી એ પ્રકાશ લુણાગરિયાનું ત્યાં મૃત્યુ થયેલ છે। અને આ જે આરોપીઓ છે, આરોપીઓની તપાસમાં આરોપીઓ જે પહેલાં પ્રાથમિક વાત કરી કે એક જણ એમની સાથેથી જે ભાગી ગયો છે એ શક્તિ છે, અને એ બાબતે પોલીસે શોધખોળ હાથ ધરી તો પોલીસને પણ એ બિલકુલ બેભાન અવસ્થા અથવા તો એ કઈ અવસ્થા હતી, પરંતુ જ્યારે એને અહીંયા પોલીસ સ્ટેશનેથી સિવિલ હોસ્પિટલ પોલીસની જીપમાં એ જગ્યાએથી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે એને બ્રોડ ડેડ જાહેર કરવામાં આવેલો, એટલે આ શક્તિસિંહ ઉર્ફે પિન્ટુ પણ મૃત્યુ પામેલ છે। પેન્ડો ₹5700 પાસેથી પણ કબજે લીધેલા છે, અને આમ સમગ્ર આ એક ઘટના રાજકોટ શહેર પોલીસ ઘટેલ છે। એ બાબતે હવે ઊંડાણપૂર્વકની આપણે તપાસ હાથ ધરીએ છીએ કે ભાઈ પ્રકાશના એની પૂરી ડિટેલ આપણને હજી નથી પ્રાપ્ત થઈ, નામ પ્રાપ્ત થયેલું છે। આમ તો આ બાજુનું કાંઈક મતલબ કેવું ગામ છે એનું?
ધાંગધ્રા રહે છે એવી પ્રાથમિક માહિતી. આ ફરિયાદમાં એકમાં છે કાદરભાઈ નિયામતભાઈ મલેક અને બીજા છે યુવરાજસિંહ લાલુભાઈ ઝાલા. એ તો આપણે પોસ્ટમોર્ટમ માટે ડેડ બોડી મોકલાવેલ છે. ડેડ બોડીમાં પોસ્ટમોર્ટમ થાય એટલે એને જે કંઈ એની પોસ્ટમોર્ટમમાં છણાવટ કરીને આવશે જ. એક્ઝેક્ટ ઘટના સ્થળે આપણે જે આ જીઆઈડીસી વિસ્તારનો જે છે હવે એનો એક્ઝેક્ટ એરિયા નદીનો કાંઠે આજુબાજુનો વિસ્તાર છે. હવે એક્ઝેક્ટ મને એ હવે એની આખી આપણે ડિટેલ ક્યાં ક્યાં એ લોકોના ગુનાહિત કૃત્ય કરેલા છે એ બાબતે આપણે આ બધા હતા પણ બીજા કોઈ સાથે છે કે કેમ એ ખબર નથી આપણે.